હજી લગીન પંજાબી નથી શીખ્યું. રિયલિટી વાત કરું હજી મને બહારનું હવે તું એમાં છેલ્લા 6 મહિના થયા તો મને બહારનું ગમતું જ નથી ખાવું. મને નો ભાવે એટલે નો જ ભાવે એમ. એમાં ભૂંડાનું ભૂકો નાખે. કેમ છે મિત્રો, સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગમાં. એને જો શિયાળો આવી ગયો ને મને શરદી થઈ ગઈ ફૂલ, બરાબર. એટલે આજે લેવું નાખવા ઊંઘવાનું, બરાબર. 70 રૂપિયાનું છે એવડીગડી વસ્તુઓ, 70 રૂપિયાની. હા, એક લઈને આવ્યો હતો ને. એક તો હજી તો હું અડધે હજી મેડિકલમાં લઈ નીકળો ને તો હજી અડધો પૂગ્યો ને તો એક તો 70 રૂપિયા ધોવાડો, એક તો હજી પડી ગયું, બીજું લેવા ગયો. બોલો રૂપિયાની વાત નથી, મેં પડી ગયું તો શું કરું અત્યારે. તે પછી આ મને ગોઠવું. જો મિત્રો, મારી મમ્મી છે ને દવા આ કડી છે ને એવી આપણા બાઇકની ચાવીમાં રાખ્યું, બરાબર. તો આ કડી છે ને ત્યાં છે ને અહીંથી જો નીકળી જાય. તો મારી મમ્મી અત્યારે આમ દાંત ભીમીને આ મને છે ને ફિટ કરી દીધું હરખી રીતના. પડી ગયું, બરાબર. જે વસ્તુ થઈ જાય તો એ અચાનક જ થવાની, કોઈ હાઈતે કરીને તો ના કરતા હોય. ધ્યાન રાખવાનો ફેર પડે. હા, ધ્યાન રાખવાનો ફેર પડે. ફેર તો પડે, મને ખબર. હાલો, બરાબર. પણ હવે તમે વિચાર કરો મિત્રો કે અચાનક આપણા જીવનમાં કઈક વસ્તુ થાય છે એવી, બરાબર. આપણે મહેનતથી જ લીધું હોય, આપણે પૈસા જ દીધા, બધી વસ્તુ કરી પડે, અચાનક થઈ જતું હોય તો આપણે એનું શું કરવું કયો તમે? મારી મમ્મી ડ્રાયફ્રૂટ ઉપર હયા ગયા, કેળા પોપોયા જ ખાતા રાખે. અનુકૂળ શું આવે? મેં રોટલો મેથી થોડીક ખાઈને મૂકી દીધી ને પપૈયા બટકા કરીને ખાવ છું. અડધો રોટલો ખાઈ લઉં તો મારો છોકરો કેળા ને પપૈયું ને શાક ને એક રોટલો ને છાશ ને ભૂંગળા ને બધું ખાઈને ઉભો થઈ ગયો. તો એમાં વાર શું હોય કે ખાવામાં? વાર લાગે તો એમાં એવું હોય તમે સવારે ખાવ ને એટલે પછી હું બપોરના ભૂખ ના લાગે. બે રોટલી એમાં મિત્રો ખરેખર રહેવું તો કે 12 કલાક મિનિમમ હે ને તમારે ભૂખું રહેવું જ જોઈએ, રહેવું જ પડે એમ. હુંગળું બધા કહેતા હો, હુંગળું જો. હા, ટીવી કા બંધ કરી દીધું. જઈને એનો ઉપાડો કેવો છે? 8 વાગે દોડવા જાય, 10 વાગે આવે, આવી પાછો 9 પાછો ખાઈને 12 વાગ્યા સુધી વિડીયો કરવા જાય. તો પછી ઠાર લાગે કે ન લાગે? કોણ ગમે બધા હેલ્ધી કેવા છે આમ જો, હેલ્ધી બધા આ બધું પરિણામ આવું છે ફળ ફ્રૂટ નું. જો એ દીથી ફ્રૂટ ખાવ તો કે ફળ ફ્રૂટ નું જીવનમાં હે ને મિત્રો, મારી મમ્મી હજી લગીન પંજાબી નથી શીખ્યું. રિયલિટી વાત કરું હજી મને બહારનું હવે તું એમાં છેલ્લા 6 મહિના થયા તો મને બહારનું ગમતું જ નથી ખાવું. એમને પંજાબી કોઈ દી ચાખ્યો જ નહીં ને મમ્મી? નહીં, હજી મને ઈચ્છા જ નથી. મંચુરિયન ખાધા? મને એની સુગંધ જ ન ગમે. મંચુરિયન એકાદું ચાખ્યું હોય ભલે કે કેવો ટેસ્ટ છે, બાકી પંજાબી નહીં. પંજાબી કોઈ અમે ઘણી ફેરી હોટલમાં ગયા, હોટલ એવડી મોટી હોટલમાં ગયા ને તો ત્યાં ઉભી મારી મમ્મી છે ને પાણીપુરી મગાવે, બરાબર. એ કે મારે એ ના ગમે. 10-12 જણા હોય ને તો અમે બધા મસ્ત મજાનું પંજાબી ખાય અને આ એક જ છે ને મારી મમ્મી પાણીપુરી મગાવે. ભજીયામાં કાંઈ ઠેકાણું નહીં, કાચા પાકા નીકળ્યા. લોકો ભાઈ આના કરતા મેં દાળ ભાત ની કેટલીમાં દાળ ભાત બપોરના લઈ લીધા તો હું ખાઈ લેત ને લોજમાં જઈ. એ કે તું પંજાબી ખાવ મને નો ભાવે એટલે નો જ ભાવે એમ. એટલે એને મિત્રો સુગંધ નથી ગમતી. મારી મમ્મી કે સુગંધીમાં છે ને કઈક આમ ઓલી કેવી આવે, નોનવેજ જેવી સુગંધ આવે, એને એમ ના ગમે એમ. એ કે બનાવવા વાળા ખરાબ હોય. કા મને માણા જોઈને ન ગમે. હે, માણા જોઈને ન ગમે. એમને તું ખાવું કઈ હિસાબે નથી ખાતી એમ? મને ખાવતું જ એમાં પનીર જ હોય, મેં એને ગ્રેવી જ હોય. પંજાબી ને બહારનું ખાવાનું ને જે મને લસણ બટેટા જોઉં તો એમ થાય કે માણસો કેમ બનાવતા હશે, કેવું ગંધારું હશે, શું કરતા હશે, કેવા જેવા તેવા હાથ નાખતા હશે એમાં અંદર ને ઘરના પાણી નાખીને ઓલું પાણીપુરીનું પાણી બનાવી નાખે બધા. હે, ફેસબુકમાં જોયો પટ્ટી કે હું કઈ પટ્ટી ખાઉં મને દાંત દુખે. આ ચા પટ્ટી કઈ રીતના બનાવી ફેસબુકમાં જોયું છે. પરમ દિવસે જોતી હતી એ લોકો મેંદાનો લોટ મસળી પછી પગ હુઈ ખૂંદતા થઈ એ મેંદાનો લોટ. તો તોય તું ખાહો ને? અને મેગી ઈ રીતના જ બનાવતા હતા. તોય તું ખાહો ને? મારા કે આ પડીકામાં મને કહી દીધું છે એક વખત તો કઈક આપણે 11 કે રહ્યા વેફર ખાતા હોય તો 11 માં પડીકામાં ઓલો મસાલો ન હોય એમાં ભૂંડાનું ભૂકો નાખે, ફૂકવીને એનો કે મસાલો કરીને નાખે. તે દિન મને ખાવે એટલે ઈ જ યાદ આવે. ભૂંડાનો ભૂકો નાખે તો સ્વાદ થોડોક કઈ સારો આવે કઈ? એમાં બધું ભેરવી. ભૂંડાનો જ ભૂકો કેમ નાખે? એ કે એને ભૂકવણી કરીને કે નહીં મિક્સ કરીને બધું નાખે. હું કહું હોય તો નહીં એવું કઈ, મેં બે જગ્યાએ સાંભળ્યું છે. ના, આડોશ-પાડોશમાં બેઠા હોય ને એટલે એ વાત થતી. એવું ના હોય કઈ. ભૂંડાનો ભૂકો મિત્રો કોઈ નાખતો હોય કે? ભૂંડાનો ભૂકો નહીં ના હોય. એની ભૂકવણી કરો
ને આમ ચાટ મસાલામાં મિક્સ કરે બધું. ના હોય. ચાટ મસાલો હોય ને એ કે એનું હુકવણી કરીને એનું પાવડર કરીને મશીનમાં કાઢીને એનો મસાલો કરે. તો હું પેકેટ જોખું મને દેખાય, પેકેટ દેખું મને દેખાય. બધો એક તો આના બી કેવો હોય હે હાવ ઓલું કંઈક ખાવા મને આમ કડકડિયા જેવું કંઈક એવા બી હોય હાવ. તું કડકડાઈને યાદ ન દેવો. આમ ખાવા મને આમ કંઈક મગજમાં ખંજર આવવા માટે કે હવે બી તો જો હાવ ઈરું જેવા લાગે હાવ. જો કાઢ તમે એવું બોલમાં કાઢ તો તું નકર મને હુક ચડાવીશ તું તો. તે ક્યાં યાદ દેવરાયું? પપૈયા વગર આપણામાં હાડકા નથી. હે દેશી પપૈયા તાઈવાન હતું એ વન નહોતું એ નહીં એ કે ખબર આપણે આમ એમાં મામાની વાડીના પપૈયા ખાતું. પપૈયા એટલે પપૈયો બધી ઈ તો હે ને એમાં કાંઈ છે ને ઓલું ભેળસેળ ના હોય મિત્રો એટલે પાછું આપણે શું કહેવાય આપણે તો એટલું બધું ખાતા ન હોય ને આમ હરખીરીને પકાવીને શું કહેવાય કર્યું હોય કારણ કે એને વેચવું તો નથી બરોબર એટલે હરખીરીને પકાવવા દીધું હોય પછી જ જાળવેથી એને કાઢ્યું હોય. અને આ બધા શું હોય કે એને વેચવું હોય ને તો ઓલા હોય ને કાચા પાકા તો કાઢી લે પછી પકવી નાખે એમ એના જેવું હે ભાઈ. એટલે જાઓ આવું પંજાબી નથી ખાતા. હજી ઓલા મરજાદી તમે ખબર હોય ને મિત્રો મરજાદી ના દીકરી છે. હા પણ એ બધું હજી પંજાબી ની એવું કઈ ખાય નહીં. હજી મારી મમ્મી છે ને લેટેસ્ટ જમાનામાં નથી. મમ્મી ખાલી ફેશન જ કરે બોલે બધું પણ એ કઈ ખાય નહીં. હું દેશી જ છે જે હાયલું જ આવે બરોબર ને. તો મિત્રો તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ નું બટન જરૂરથી મારી દેજો. અમે મળીએ નવા બ્લોગમાં. બાય બાય. શરદી થઈ ગઈ બહુ ભાઈ ધ્યાન થઈ ગયો. શરદી થઈ જાય ને તો કઈ મજા ના આવે યાર બધું સ્વાદ ના આવે. બાજરા રાપે ન ખાય. બાય બાય.